આંગણવાડી બહેનોના પગાર વધારવા અને હકોને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર સામે મોટું આંદોલન. ગાંધીનગરમાં આંગણવાડી બહેનોનો હુંકાર, પગાર વધારો અને હકો માટે મોટી ચેન. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હવે ઇલેક્શન પૂર્ણ થઈ ગયું છે અને તેનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે સરકારે આપેલ સહમતિ મુજબ કામ ના થતા આંગણવાડી બહેનો ફરીથી રોષે ભરાયા છે. ગાંધીનગરમાં આંગણવાડી બહેનોનો હુંકાર જોવા મળી રહ્યો છે. સરકાર સામે મોટું આંદોલન ચાલી રહ્યું છે. પગાર વધારો અને હકો માટે જંગ જોવા મળી રહી છે. ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં આજે ફરી એકવાર આંદોલનના જોરદાર સૂર ગુંજ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓમાંથી હજારો આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો એક જ મંચ પર ભેગા થઈ ગયા છે. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ વિશાળ સંમેલનમાં બહેનોનો એક જ અવાજ હતો, હવે હક જોઈએ, આશ્વાસન નહીં. આંગણવાડી બહેનો લાંબા સમયથી પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆતો કરતી આવી છે. અનેક વખત ચર્ચાઓ પણ થઈ છે, બેઠક પણ યોજાઈ છે, વચનો પણ અપાયા છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ અને ઠોસ નિર્ણય સામે આવ્યો નથી. આના કારણે આથી જ આજે બહેનોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. સરકાર સાથેની ચર્ચાઓ કેમ નિષ્ફળ રહી? તો આંગણવાડી સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ સરકાર સાથે અગાઉ અનેક તબક્કે ચર્ચાઓ થઈ હતી, પરંતુ દરેક બેઠક બાદ માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે, જ્યારે જમીન પર કોઈ અમલ થયો નથી. બહેનોનો આક્ષેપ છે કે વર્ષોથી તેઓ બાળકોના પોષણ, મહિલાઓની સંભાળ, રસીકરણ, આરોગ્ય અભિયાન, સર્વે કામગીરી અને વિવિધ સરકારી યોજનાઓમાં દિવસ રાત સેવા આપે છે, છતાં તેમને યોગ્ય માન સન્માન અને વેતન મળતું નથી. શું છે મુખ્ય માંગણીઓ? તો આંદોલનમાં બહેનોની જોરદાર રીતે નીચેની માંગણીઓ ઉઠાવી છે, જેમાં મોંઘવારીના આ સમયમાં તાત્કાલિક સંતોષકારક પગાર વધારો કરવામાં આવે, પ્રમોશનની 50% જગ્યાઓ પર માત્ર સિનિયોરિટી અને અનુભવના આધારે નિમણૂક કરવામાં આવે, ICDS વિભાગ સિવાયની વધારાની સરકારી ફરજો તરત બંધ કરવામાં આવે, આંગણવાડી કર્મચારીઓને કાયમી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે, નિવૃત્તિ બાદ પેન્શન અને અન્ય સુરક્ષા લાભો આપવામાં આવે, કામનું પ્રમાણ ઘટાડીને માનવીય વ્યવસ્થા કરવામાં આવે. તેમજ આંગણવાડી બહેનો હવે શું કહેવા માંગે છે? આંગણવાડી બહેનોનું આંદોલનમાં હાજર બહેનોનું કહેવું હતું કે અમે વર્ષોથી બાળકોના ભવિષ્ય માટે કામ કરીએ છીએ, ગામડાથી શહેર સુધી દરેક ઘરમાં પહોંચીએ છીએ, પરંતુ અમારી પરિસ્થિતિ દયનીય બની ગઈ છે. એક બહેને ભાવુક અવાજમાં કહ્યું, બાળકોને પોષણ આપીએ છીએ, માતાઓને માર્ગદર્શન આપીએ છીએ, સરકારની દરેક યોજના પહોંચાડીએ છીએ, પણ અમને યોગ્ય પગાર મળતો નથી. ગાંધીનગરમાં પણ ભારે ચહલપહલ જોવા મળી. આંદોલનને કારણે ગાંધીનગરમાં અનેક વિસ્તારોમાં ભારે ચહલપહલ જોવા મળી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી. હજારો બહેનો હાથમાં બેનરો, સૂત્રોચ્ચારો અને માંગણીઓના પોસ્ટરો સાથે સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યા હતા. હવે આગળ શું થશે? તો જો સરકાર ટૂંક સમયમાં માંગણીઓ સ્વીકારશે નહીં, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. સંઘે ચીમકી આપી છે કે જરૂર પડશે તો રાજ્યવ્યાપી હડતાલ, ધરણા અને મોટું જન આંદોલન કરવામાં આવશે. તો આંગણવાડી બહેનો જે માત્ર કર્મચારી નથી, તેઓ સમાજના ભવિષ્ય ઘડનાર શક્તિ છે. જો તેમની મહેનતનો યોગ્ય સન્માન નહીં થાય તો અસંતોષ વધતો જશે. હવે જોવાનું એ છે કે સરકાર બહેનોના આક્રોશને સમજે છે કે ફરી એકવાર આશ્વાસનથી વાત ટાળી દેવામાં આવે છે. જો તમે પણ આંગણવાડી બહેનોના હકોને સમર્થન આપો છો તો આ વિડીયો શેર જરૂરથી કરજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને આવી જ માહિતી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.